જય શ્રી કૃષ્ણ. કેમ છો? બધા મજામાં છો ને? હમણાં વાતાવરણમાં ફેર હતો એટલે માણસોની તબિયતમાં પણ ફેર પડ્યો છે. અમારે આ બાજુ બહુ બધા બીમાર પડ્યા છે. તો અહીંયા આવે એમને તો હું કહું છું, પણ તમને પણ લોકોને કહી દઉં કે બીમારી ન અડે એટલા માટે. અને જો તમે ચાના શોખીન હોવ તો સવારમાં પહેલી ચા પીવો ને એટલે ચાની અંદર 5 તુલસીના પત્તા ચોક્કસ નાખજો. બહુ વધારે દિવસ નહીં, પણ ખાલી 4-5 દિવસ સુધી આટલું કરશો ને તો તમને તાવ નહીં અડે. કારણ કે અત્યારે વાહ છે તાવના, અને વાહ એટલે પવન. પવન કઈ દિશામાં જાય એ નક્કી જ નહીં. એટલે તાવથી બચવા માટે પોતે પણ ચાની અંદર તુલસીના પત્તા નાખી અને પીજો. અને પોતાના પરિવારના જે કોઈ સભ્યો ચા પીતા હોય એમને પણ તુલસીવાળી ચા પીવડાવજો. એટલે બીમારીથી થોડુંક દૂર રહેવાય. બીમારી આપણેથી દૂર રહે. અને જો ચા ન પીતા હોય તો સવારે જાગી અને નવણા કોઠે, જે કહે ને કે સવારમાં ચાય પાણી કાંઈ ન પીધું હોય એને નવણો કોઠો કહેવાય. તો સવારમાં નવણે કોઠે તુલસીના 3 પત્તા તાજા, તુલસી ઉપર પણ અમુક ટાઈમે આમ કરકોટાઈ ગયેલા હોય એવા પત્તા હોય છે, પણ એવા પત્તા ન લેતા. આમ ચોખ્ખા ને સરસ આમ તાજા પત્તા દેખાતા હોય સીધા એવા પત્તા લેજો. અને રોજ સવારે 2-3 પત્તા નયણા કોઠે ચાવી અને ખાઈ જાયજો. તુલસી છે ને એની અંદર ઘણી બધી રોગપ્રતિકારક શક્તિ છે. તુલસીના ખાલી પાંદડા ખાવાથી જ આટલી બધી શરીરની અંદર ફેર પડી જાય છે. તાવ પણ આવતો નથી અને કાંઈ પણ ઇન્ફેક્શન હોય તો દૂર રહે છે. તો ચોક્કસ તુલસીના પત્તા ખાજો, ખવડાવજો અને ચાની અંદર નાખીને પણ પીજો. બસ આથી વધારે કાંઈ નહીં. જય શ્રી કૃષ્ણ. હાવ ખુશ રહેજો.